dear students. I, Dr. Khyati Vadher, an assistant professor in English working at JJCET Commerce and BBA College, Junagadh, affiliated to Bhakt Kavi Narsi Mehta University, heartily welcome you all to the YouTube video lecture series for English and Business Communication subjects. Hello my dear students, I am glad to welcome you to my YouTube channel. Today I have come with the most important topic, one word substitution. This topic is in TYBCom Sem 6 grammar portion of BKNMU Bhakt Kavi Narsi Mehta University syllabus, and it is frequently asked in all competitive exams too. So let's begin. So here is the topic, one word substitutions. તો તમને ખ્યાલ હશે કે 8th સ્ટાન્ડર્ડ ટુ 12th સ્ટાન્ડર્ડ સુધીમાં 8માથી 12મા ધોરણ સુધીમાં તમને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં એક શબ્દ સમૂહ માટે એક શબ્દ આવતો, જેમ કે એક વાક્ય આપેલું હોય અને એ વાક્યને તમારે એક શબ્દમાં સમજાવવાનું હોય. તો આ રીતનું આ વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ છે, એટલે કે એક વાક્યને આપણે એક જ શબ્દમાં સમજાવવાનું છે. તો એવા અહીંયા મેં લગભગ મોસ્ટલી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાતા હોય એ, અને દરેક વખતે કોલેજની એક્ઝામ્સમાં પૂછાતા હોય એ ઘણા બધા પેપર્સનું રિસર્ચ કરીને મેં આ 100 જેટલા વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ તૈયાર કર્યા છે, કે જે તમે આ એક વિડીયો જોવાથી પણ તમારા એક્ઝામના મોટાભાગના જે છે વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ એ તમને આવડી જશે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. તો ચલો જોઈએ. ફર્સ્ટ ઇઝ વન હુ ડઝ નોટ બિલીવ ઇન ગોડ. કોઈ એવી વ્યક્તિ કે જે ભગવાનમાં નથી માનતી, તો એને એક શબ્દમાં આપણે કઈ રીતે કહેશું? તો કહેશું એથેઇસ્ટ. એથેઇસ્ટ એટલે કે જે વ્યક્તિ ભગવાનમાં નથી માનતી. નેક્સ્ટ ઇઝ ધ સ્ટડી ઓફ સ્ટાર્સ. જે સ્ટારનું સ્ટડી કરે છે, જે અવકાશમાં સ્ટાર હોય છે એનું સ્ટડી કરે છે, એને એસ્ટ્રોનોમી કહેવાય છે. નેક્સ્ટ ઇઝ ધ સ્ટડી ઓફ રોક્સ એન્ડ સોઇલ્સ. જે પર્વતો અને રેતીનું સ્ટડી કરે છે એને કહેવાય છે જીઓલોજી. ધ સ્ટડી ઓફ હ્યુમન માઇન્ડ. જે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિના મનનું સ્ટડી કરે છે એને કહેવાય છે સાયકોલોજી. ધ સ્ટડી ઓફ પ્લાન્ટ્સ. જે છોડનું સ્ટડી કરે છે એને કહેવાય છે બોટની. ધ સ્ટડી ઓફ લેંગ્વેજીસ. જે ભાષાઓનું સ્ટડી કરે છે એને કહેવાય છે ફિલોલોજી. નેક્સ્ટ ઇઝ અ ગ્રુપ ઓફ શીપ. ઘેટાઓનું ટોળું હોય છે તો એને કહેવાય છે ફ્લોક. નેક્સ્ટ જોઈએ છે અ ગ્રુપ ઓફ કેટલ ઓર શીપ. કોઈ પણ પ્રાણીના નાના બાળકો હોય છે અથવા તો ઘેટાનું જે ટોળું હોય છે તો એને કહેવાય છે હર્ડ. વન હુ લવ્સ મેનકાઇન્ડ એન્ડ ડઝ ચેરિટી. કોઈ વ્યક્તિને બીજા કોઈ મનુષ્ય જાતિ તરફ લગાવ છે અને દાન કરે છે, એના અપલિફ્ટમેન્ટ માટે કંઈ કરે છે, અથવા તો એને મદદરૂપ થવા માટે પૈસાની રીતે સહાય કરે છે તો એને કહેવાય છે ફિલેન્થ્રોપિસ્ટ. ધ વન હુ લુક્સ ધ બ્રાઇટર સાઇડ ઓફ એવરીથિંગ. જે વ્યક્તિ હંમેશા લાઈફમાં પોઝિટિવ હોય છે અને હંમેશા સારી બાજુ જોતો હોય છે તો એને કહેવાય છે ઓપ્ટિમિસ્ટ. ગુજરાતીમાં આશાવાદી કહેવાય છે. ધ વન હુ લુક્સ ધ નેગેટિવ ઓર ડાર્કર સાઇડ ઓફ એવરીથિંગ. હવે આનાથી વિરુદ્ધમાં છે ઓપ્ટિમિસ્ટનું નેગેટિવ જે છે પેસિમિસ્ટ. જે વ્યક્તિ હંમેશા સેડ રહેતો હોય, પોતાની લાઈફમાં નેગેટિવ જ વિચારતો હોય, તો એ વ્યક્તિને આપણે પેસિમિસ્ટ કહી શકીએ. તો જે વ્યક્તિ આશાવાદી છે, પોઝિટિવ વિચારે છે, ઓપ્ટિમિસ્ટ, અને જે વ્યક્તિ હંમેશા નેગેટિવ વિચારે છે પેસિમિસ્ટ. નેક્સ્ટ ઇઝ સમવન હુ સ્પીક્સ મોર દેન વન લેંગ્વેજ. કોઈ વ્યક્તિ કે હંમેશા એક કરતાં વધારે ભાષા બોલે છે તો એને કહેવાય છે પોલિગ્લોટ. નેક્સ્ટ ઇઝ અ પર્સન હુ બોસ્ટ ઓફ હિઝ ઓર હર અચીવમેન્ટ. કોઈ વ્યક્તિ હંમેશા પોતાની જ સિદ્ધિઓ અને સક્સેસના ગુણગાન ગાતો હોય, પોતાની જ મોટી મોટી વાતો કરતો હોય તો એને કહેવાય છે ઇગોઇસ્ટ. ધ વન હુ નોઝ એવરીથિંગ. કોઈ એવી વ્યક્તિ કે જે બધું જ જાણે છે તો એને કહેવાય છે ઓમનિશિયન્ટ. નેક્સ્ટ ઇઝ ધ વન હુ ઇઝ ઓલ પાવરફુલ. કોઈ એવી વ્યક્તિ કે જે બધી જ રીતે પાવરફુલ છે તો એને કહેવાય છે ઓમનીપોટન્ટ. ધ વન હુ ઇઝ પ્રેઝન્ટ એવરીવેર. કોઈ એવી વ્યક્તિ કે જે બધી જ જગ્યાએ પ્રેઝન્ટ છે, બધી જ જગ્યાએ હાજર હોય છે તો એને કહેવાય છે ઓમની પ્રેઝન્ટ. ધ વન હુ સેટલ્સ ઇન અનધર કન્ટ્રી. કોઈ વ્યક્તિ કે જે બીજા દેશમાં સેટલ થઈ ગઈ છે તો એને કહેવાય છે ઇમાઇગ્રન્ટ. સમવન હુ કેર્સ અબાઉટ મેનકાઇન્ડ. કોઈ એવી વ્યક્તિ કે જે મનુષ્ય જાતિની કેર કરે છે, ધ્યાન રાખે છે તો એને કહેવાય છે હ્યુમેનિટેરિયન, એટલે કે માનવતાવાદી. સમવન હુ ઇઝ ટ્રેઇન ટુ ટ્રાવેલ એન્ડ ઓપરેટ સ્પેસક્રાફ્ટ. કોઈ વ્યક્તિ સ્પેસમાં ટ્રાવેલ કરે છે અને સ્પેસક્રાફ્ટને ઓપરેટ કરે છે તો એને કહેવાય છે એસ્ટ્રોનોટ, અને ગુજરાતીમાં ખગોળશાસ્ત્રી પણ કહી શકીએ આપણે એને.
નેક્સ્ટ ઇઝ વન હુ મેક્સ મેપ્સ ઓર ચાર્ટ. કોઈ એવી વ્યક્તિ કે જે મેપ બનાવે છે અથવા તો ચાર્ટ બનાવે છે, તો એને કહેવાય છે કાર્ટોગ્રાફર. સમવન વિથ બ્યુટિફુલ હેન્ડરાઇટિંગ. કોઈ એવી વ્યક્તિ કે જેના સુંદર હેન્ડરાઇટિંગ થાય છે, તો એને કહેવાય છે કોલિગ્રાફર. ધ સુપરવાઇઝિંગ પર્સન ડ્યુરિંગ એન એક્ઝામિનેશન. પરીક્ષા દરમિયાન કોઈ વ્યક્તિ કે જે સુપરવાઇઝિંગ કરે છે, ધ્યાન રાખે છે, ચકાસણી કરે છે, તો એને કહેવાય છે ઇન્વિજિલેટર. સમવન હુ પ્રેઝન્ટ ઓર હોસ્ટ રેડિયો શો. કોઈ વ્યક્તિ રેડિયો પર પોતાનું સ્પીચ આપે છે, હોસ્ટ કરે છે, એન્કરિંગ કરે છે, તો એને કહેવાય છે રેડિયો જોકી. સમવન હુ ઇઝ રિઝર્વડ એન્ડ શાય. કોઈ વ્યક્તિ એકદમ શરમાળ છે, એકલું રહે છે, કોઈ સાથે મિક્સ નથી થતું, તો એને કહેવાય છે ઇન્ટ્રોવર્ટ. અને આ જ વસ્તુ ઓપોઝિટ હોય, કોઈ વ્યક્તિ બહુ મળતાવડી છે, ફ્રેન્ડલી છે, બધા સાથે સરસ રીતે વાતચીત કરે છે, તો એનો ઓપોઝિટ થાય છે એક્સ્ટ્રોવર્ટ. વેર વાઇલ્ડ એનિમલ્સ લીવ. જ્યાં જંગલી પ્રાણીઓ રહે છે, તો એને કહેવાય છે લાયર. ઓર્ડિનરી એન્ડ ડલ. જ્યારે સામાન્ય અને એકદમ જૂનું પુરાણું હોય, તો એને કહેવાય છે મંડેન. પબ્લિશ્ડ આફ્ટર સમવન્સ ડેથ. કોઈ રાઇટરે પોતાની બુક કે આર્ટિકલ કે મેગઝીન કે કોઈ પણ લખેલું છે, કોઈ ચેપ્ટર લખેલું છે, અને એમના મૃત્યુ પછી એ પબ્લિશ થઈ છે, તો એને કહેવાય છે પોસ્ટુમસ. અ ગવર્મેન્ટ ધેટ હેઝ અ મોનાર્ક એઝ અ હેડ. કોઈ સરકાર કે જેના હેડ જે છે એ રાજા છે, તો એને કહેવાય છે મોનાર્કી. પીપલ હુ આર એક્સ્ટ્રીમલી પુઅર. જે લોકો સૌથી વધારે ગરીબ છે, કે જે લોકોને 3 ટાઈમ જમવાનું પણ નથી મળી શકતું, રહેવા માટે છત નથી, તો એવા વ્યક્તિને કહેવાય છે ડેસ્ટિટ્યૂટ. પછી છે એન એક્સ્ટ્રીમ ફિઝિકલ ઓર મેન્ટલ સફરિંગ. કોઈ વ્યક્તિ શારીરિક અને માનસિક પીડાઓથી ઘેરાયેલું હોય, પીડાઓની અંદર રહેલું હોય, તો એને કહેવાય છે એગની. અ બુક રિટન બાય એન અનનોન ઓથર. કોઈ અજાણ્યા રાઇટર દ્વારા લખાયેલી બુક કે જે બુકની અંદર રાઇટરનું નામ મેન્શન જ નથી કરેલું, તો એને કહેવાય છે એનોનિમસ. લાઈફ હિસ્ટ્રી ઓફ અ મેન રિટન બાય હિમસેલ્ફ. જ્યારે વ્યક્તિ પોતાના જીવનના એક્સપિરિયન્સીસ, પોતાના જીવનની સ્ટોરી પોતે જ લખે છે, તો એને કહેવાય છે ઓટોબાયોગ્રાફી. જેમ કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની વિંગ્સ ઓફ ફાયર છે. નેક્સ્ટ ઇઝ લાઈફ હિસ્ટ્રી ઓફ અ મેન રિટન બાય ધી અધર ઓર ધ સમવન એલ્સ. જ્યારે કોઈ વ્યક્તિના જીવનની લાઈફની હિસ્ટ્રી અથવા તો એના એક્સપિરિયન્સીસ અથવા તો એમના લાઈફમાં શું બન્યું છે, કોઈ બીજા વ્યક્તિ લખે છે, તો એને કહેવાય છે બાયોગ્રાફી. આ ખાસ યાદ રાખજો, 32 અને 33 બંને, કેમ કે એક્ઝામમાં વારંવાર પૂછાતું હોય છે. નેક્સ્ટ ઇઝ ગવર્મેન્ટ બાય ધ નોબલ્સ. જ્યારે કોઈ નોબલ્સ એટલે કે બહુ પૈસાદાર ઉમદા માણસો જે છે એ સરકાર ચલાવે છે, તો એને કહેવાય છે એરિસ્ટોક્રેટી. અ વર્ડ ઓપોઝિટ ઇન મિનિંગ ટુ અનધર વર્ડ. જ્યારે એક મિનિંગ છે, એક વર્ડ છે, એ મિનિંગમાં બીજા કરતાં ઓપોઝિટ મિનિંગ હોય છે, જેને ગુજરાતીમાં આપણે વિરુદ્ધાર્થી શબ્દ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને એન્ટોનિમ કહેવાય છે. અ વર્ડ સિમિલર ઇન મિનિંગ ટુ અનધર વર્ડ. કોઈ એક એવો શબ્દ કે જે બીજા શબ્દ કરતાં એનો મિનિંગ સેમ થાય છે, અથવા તો સમાનાર્થી શબ્દ પણ આપણે કહી શકીએ, તો એને ઇંગ્લિશની અંદર સિનોનિમ કહેવાય છે. જ્યારે બે વર્ડ છે એ બંનેના મિનિંગ સેમ થતા હોય, તો એને સિનોનિમ કહેવાય. બંનેના ઓપોઝિટ વિરોધ મિનિંગ થતા હોય, તો એન્ટોનિમ કહેવાય. ધ સ્ટડી ઓફ એન્શિયન્ટ થિંગ્સ. પ્રાચીન વસ્તુઓનું જે સ્ટડી કરે છે, એને કહેવાય છે આર્કિયોલોજી. અ સેન્ટેન્સ હુઝ મિનિંગ ઇઝ અનક્લિયર. કોઈ વાક્ય કે જેનો મિનિંગ ક્લિયર જ નથી, સમજી નથી શકાતો, અથવા તો ડબલ મિનિંગવાળું છે, તો એને કહેવાય છે એમ્બિગ્યુઅસ. અ પર્સન હુ સ્પીક્સ 2 લેંગ્વેજીસ. કોઈ એક એવી વ્યક્તિ કે જે 2 ભાષા બોલે છે, તો એને બિલિંગ્યુઅલ કહેવાય છે. ધ મેન લિવિંગ ઇન ધ સેમ એજ. ઘણા બધા લોકો જે સેમ એજમાં રહેતા હોય છે, સેમ પીરિયડમાં રહેતા હોય છે, એને કહેવાય છે કન્ટેમ્પરરી. ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારે જીવીએ છીએ, તો આપણી સાથે જે લોકો જીવે છે, તો એ આપણા કન્ટેમ્પરરી થયા કહેવાય. વન હુ ઇઝ અનમેરિડ. કોઈ એવી વ્યક્તિ કે જેના મેરેજ નથી થયા, તો એને બેચલર પણ કહેવાય અને સેલિબ્રેટ પણ કહેવાય. પર્સન હુ વર્ક ટુગેધર. જે ઘણા બધા લોકો એક સાથે કામ કરે છે, જેને આપણે સ્ટાફ મેમ્બર્સ કહી શકીએ, અને એના માટે વન વર્ડ છે કલિગ્સ. કલિગ્સ એટલે પણ સ્ટાફ મેમ્બર્સ, કે જે લોકો બધા એક સાથે કામ કરે છે કોઈ એક જગ્યાએ. ગવર્મેન્ટ બાય ધ પીપલ. જ્યારે સરકાર લોકો દ્વારા બનતી હોય, તો એને ડેમોક્રેસી કહેવાય છે, જે ગુજરાતીમાં આપણે લોકશાહી સરકાર કહીએ છીએ. અ સ્ટડી ઓફ ડિરાઇવેશન ઓફ વર્ડ્સ.
જ્યારે શબ્દોનો ઉદ્ભવ ક્યાંથી થયો, ક્યાંથી લેવામાં આવ્યા છે, કઈ ભાષામાંથી અને કયા શબ્દમાંથી કોઈ શબ્દનો મિનિંગ નીકળે છે અથવા તો કોઈ શબ્દ લઈ આવ્યો છે, એનું સ્ટડી કરે છે, એને એટિમોલોજી કહેવાય છે. અ કન્ટેજિયસ ડિઝીઝ વિચ સ્પ્રેડ્સ ઓવર ધ યુઝ એરિયા. અત્યારે તમે જોઈ શકો છો કે કોરોના અત્યારે થોડું ઓછું થયું છે, પણ પહેલાં જ્યારે લાસ્ટ યર કોરોનાનો ડિઝીઝ એટલો બધો સ્પ્રેડ થયેલો હતો કે કોઈ પણ વ્યક્તિ ઇન્ફેક્ટેડ ઝડપથી થઈ જતી હતી. તો મોટી સંખ્યામાં લોકો કોઈ પણ એક ડિઝીઝથી ઇન્ફેક્ટેડ થાય તો એને એપિડેમિક કહેવાય છે. અ થિંગ ઇઝ ફિટ ટુ બી ઇટન. કોઈ એવી વસ્તુ કે જે ખાઈ શકાય એવી હોય તો એને એડિબલ કહેવાય છે. ધ સ્ટડી ઓફ એન્વાયરમેન્ટ. પર્યાવરણનું સ્ટડી કરવું એને કહેવાય છે ઇકોલોજી. ધ વન હુ ઇઝ ક્વોલિફાઈડ ફોર ઇલેક્શન. કોઈ ઇલેક્શન માટે કોઈ વ્યક્તિ ક્વોલિફાઈડ છે, યોગ્ય છે, તો એને કહેવાય છે એલિજિબલ. અ પર્સન હુ બિલીવ્સ ઇન ફેટ. જે વ્યક્તિ નસીબમાં બિલીવ કરે છે એને કહેવાય છે ફેટલિસ્ટ. એનીથિંગ ધેટ લીડ્સ ટુ ડેથ. કોઈ વ્યક્તિ કોઈ એવી વસ્તુ કે જે વ્યક્તિને મૃત્યુ તરફ લઈ જાય છે તો એને કહેવાય છે ફેટલ. વન હુ ઇટ્સ ટુ મચ. કોઈ એવી વ્યક્તિ કે જે ખૂબ વધારે પડતું ખાય છે, કે જેને ગુજરાતીમાં આપણે ખાવધરું કહીએ છીએ, જે ઇંગ્લિશમાં એને ગ્લેટન કહેવાય છે. અને કોઈ ખાવધરી વ્યક્તિ છે તો એને ગ્લેટનસ કહી શકીએ, એડજેક્ટિવ. અ પોઝિશન ફોર વિચ નો સેલરી ઇઝ પેડ. એક એવી પોઝિશન, એક એવી પોસ્ટ કે જેમાં કોઈ સેલરી નથી અપાતી, માત્ર આપણે સેવા માટે કામ કરીએ છીએ, તો એને ઇંગ્લિશમાં કહેવાય છે ઓનરરી. ધ વન હુ ડઝન્ટ મેક મિસ્ટેક. કોઈ એવી વ્યક્તિ કે જે ભૂલ જ નથી કરતી તો એને કહેવાય છે ઇન્ફોલિએબલ. વન હુ ડઝન્ટ નો હાઉ ટુ રીડ ઓર રાઇટ. કોઈ એવી વ્યક્તિ કે જેને ખ્યાલ જ નથી કે કઈ રીતે વાંચવું, કઈ રીતે લખવું, વાંચતા લખતા નથી આવડતું, તો એને કહેવાય છે અનએજ્યુકેટેડ અથવા તો ઇલિટરેટ. બેમાંથી કોઈ પણ એક તમે લખી શકો. પછી છે અ સાઉન્ડ ધેટ કેન નોટ બી હર્ડ. કોઈ એવો અવાજ કે સંભળાતો જ નથી તો એને કહેવાય છે ઇનઓડિબલ. જ્યારે ખાસ કરીને સ્પીચ આપતા હોય ત્યારે કોઈ વ્યક્તિ સ્પીકર છે એ માઇકમાં બોલશે, એમ આઈ ઓડિબલ ટુ યુ. ઓડિબલ એટલે કે મારો અવાજ સંભળાય છે. જો અવાજ સંભળાતો હોય તો ઓડિબલ, અને અવાજ નથી સંભળાતો તો ઇનઓડિબલ. નોટ એપ્લિકેબલ. જ્યારે કોઈ વસ્તુ એપ્લિકેબલ નથી એટલે કે લાગુ નથી પડતી તો એના માટે છે ઇરરિલેવન્ટ. અ થિંગ ધેટ કેન નોટ બી સીન વિથ હ્યુમન આઈ. કોઈ એવી વસ્તુ કે જે આપણે નરી આંખે જોઈ નથી શકતા તો એને કહેવાય છે ઇનવિઝિબલ. અને જે વસ્તુ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ તો એને કહેવાય છે વિઝિબલ. સમથિંગ ધેટ કાન્ટ બી ઇમિટેટેડ. કોઈ એવી વસ્તુ કે જેની અનુકરણ થઈ શકે એવું નથી, કોપી ન થઈ શકે તો એને કહેવાય છે ઇનઇમિટેબલ. ઇમિટેબલ એટલે કોપી થઈ શકે એવું, અને આગળ તમે ઇન લગાવી દેશો એટલે કે નેગેટિવ થઈ જશે, કે જેની કોપી ન થઈ શકે એવું. વન હુ લીવ્સ ઇન અ ફોરેન કન્ટ્રી. જે વ્યક્તિ ફોરેન કન્ટ્રીમાં રહે છે, એટલે કે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં હોય અને પરમેનન્ટલી ફોરેન કન્ટ્રીઝમાં રહેવા માટે જતી રહી હોય તો એને કહેવાય છે ઇમાઇગ્રન્ટ. હેન્ડ રિટન બુક. કોઈ એવી બુક કે જે હાથથી લખેલા અક્ષરથી કોઈ પણ નોવેલ કે કોઈ સ્ટોરી કે કોઈ એસે કે કોઈ બુક લખેલી છે પોતાના હાથે લખેલા અક્ષરથી, રાઇટરના, તો એને કહેવાય છે મેનુસ્ક્રિપ્ટ. અ પર્સન હુ હેટ્સ વુમન. કોઈ એવી વ્યક્તિ કે જે સ્ત્રીઓને નફરત કરે છે તો એને કહેવાય છે કે મિસોગિનિસ્ટ. અ ગવર્મેન્ટ બાય ધ કિંગ ઓર અ ક્વીન. જ્યારે સરકાર રાજા અથવા રાણી દ્વારા ચલાવાતી હોય તો એને કહેવાય છે મોનાર્કી. અ પર્સન વિથ એન એવિલ રેપ્યુટેશન. કોઈ વ્યક્તિ જે એની સારી અચીવમેન્ટ્સ અને સક્સેસ અને સારા કાર્યોને કારણે જાણીતી છે તો આપણે પોપ્યુલર કે ફેમસ કહી શકીએ. પણ કદાચ કોઈ વ્યક્તિ પોતાના ખરાબ કર્મોને કારણે, જે કોઈ વ્યક્તિએ મર્ડર કર્યા હોય અથવા તો કોઈ સોપારી આપીને કોઈ ખૂન કરાવેલા હોય અથવા તો કોઈ વ્યક્તિને લૂંટી લીધો હોય, કોઈ વ્યક્તિને મારી નાખ્યો હોય, તો આવા ખરાબ કાર્યોને કારણે પણ કોઈ વ્યક્તિ ફેમસ હોય તો એને કહેવાય છે નોટોરિયસ. અ પર્સન હુ સ્પીક્સ મેની લેંગ્વેજીસ. કોઈ વ્યક્તિ કે જે ઘણી બધી ભાષાઓ બોલે છે એને કહેવાય છે મલ્ટીલિંગ્યુઅલ. વન હુ ઇઝ ન્યૂ ટુ બિઝનેસ ઓર પ્રોફેશન. કોઈ વ્યક્તિ બિઝનેસમાં અથવા તો ધંધામાં નવી જ છે, હજી એને કંઈ આવડતું નથી, શીખે છે, તો એને નોવાઇસ કહેવાય છે. અ સ્ટડી ઓફ બર્ડ્સ. જે પક્ષીઓનું સ્ટડી કરે છે એને કહેવાય છે ઓર્નિથોલોજી. અ પર્સન હુ હેઝ નો પેરેન્ટ્સ. જે વ્યક્તિના પેરેન્ટ્સ નથી, માતા પિતા નથી, જેને ગુજરાતીમાં અનાથ કહીએ છીએ, ઇંગ્લિશમાં કહેવાય છે ઓર્ફન. અ પ્લેસ વેર ઓર્ફન્સ લીવ.
એક એવી જગ્યા કે જ્યાં અનાથ બાળકો રહે છે, અનાથ લોકો રહે છે, તો એને કહેવાય છે ઓર્ફનેજ. જેમ કે આપણે જૂનાગઢની અંદર શિશુ મંગલ છે, તો આ પણ ઓર્ફન અને ઓર્ફનેજનું પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે. વન હુ કોપીઝ ફ્રોમ અધર રાઇટર, કોઈ એવી વ્યક્તિ કે જે બીજા રાઇટરના લખાણમાંથી કોપી કરીને પોતાની બુકમાં એમનું નામ મેન્શન કર્યા વગર લખી નાખે છે, તો એને કહેવાય છે પ્લેજિયરિસ્ટ. વન હુ હેઝ નો મની, કોઈ એવી વ્યક્તિ કે જેની પાસે કોઈ પૈસા નથી, એને કહેવાય છે પોપર. મર્ડર ઓફ અ મધર, કોઈ વ્યક્તિ પોતાના મમ્મીનું મર્ડર કરી નાખે તો કહી શકાય મેટ્રીસાઇડ. મર્ડર ઓફ અ ફાધર, કોઈ વ્યક્તિ ફાધરનું મર્ડર કરે તો કહેવાય છે પેટ્રીસાઇડ. અ સ્ટડી ઓફ ધ બોડી, જ્યારે આપણા શરીરનું જે સ્ટડી કરે છે એને કહેવાય છે ફિઝિયોલોજી, જે ખાસ કરીને MBBS, હોમિયોપેથી અને આયુર્વેદિક જે કોર્સિસની અંદર આ એક સબ્જેક્ટ જ આવે છે, 100 માર્કનું પેપર જ આવે છે ફિઝિયોલોજી, કે જે બોડીનું સ્ટડી કરે છે. અ પર્સન હુ ટ્રાવેલ્સ ઓન ફૂટ, કોઈ એવી વ્યક્તિ કે જે ટ્રાવેલિંગ કરે છે પણ ચાલીને જાય છે, જેમ કે અહીંયાથી સોમનાથ ચાલીને જતા હોય, અથવા તો ભુજ સુધી, માતાના મઢ સુધી આશાપુરા ચાલીને જતા હોય, તો જે વ્યક્તિ ચાલીને ટ્રાવેલિંગ કરે છે એને કહેવાય છે પેડેસ્ટ્રિયન. ધ મર્ડર ઓફ અ કિંગ, જ્યારે કોઈ વ્યક્તિ રાજાનું ખૂન કરી નાખે છે તો એને કહેવાય છે રેજીસાઇડ. મર્ડર ઓફ ધ સેલ્ફ, આ તો બધાને ખબર છે કે જ્યારે વ્યક્તિ પોતાનું જ મર્ડર કરી નાખે તો એને કહેવાય છે સુસાઇડ. વન હુ બિલીવ્સ ઇન ગોડ, જે વ્યક્તિ ગોડમાં બિલીવ કરે છે, ભગવાન છે, ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે, તો એને કહેવાય છે થેઇસ્ટ. જે નથી માનતી એને એથેઇસ્ટ, અને જે માને છે એને થેઇસ્ટ. સમબડી હુ ઇટ્સ ઓનલી વેજીટેબલ્સ, કોઈ વ્યક્તિ છે માત્ર વેજીટેબલ્સ ખાય છે, એટલે એવું નહીં કે શાકભાજી જ ખાય છે, પણ મીન્સ કે નોનવેજ નથી ખાતી, તો એને કહેવાય છે વેજીટેરિયન. અ સ્ટડી ઓફ એનિમલ્સ, જે પ્રાણીઓનું સ્ટડી કરે છે એને કહેવાય છે ઝૂલોજી. અ પર્સન હુ એક્ટ્સ અગેન્સ્ટ રિલિજન, કોઈ વ્યક્તિ જે છે એ ધર્મની વિરુદ્ધ કાર્ય કરે છે તો એને કહેવાય છે હેરેટિક. સમવન હુ ઇઝ ઇન લવ વિથ હિમસેલ્ફ, કોઈ વ્યક્તિને પોતાને જ લવ કરતી હોય, જ્યારે બીજા કોઈ વ્યક્તિને પ્રત્યે ધ્યાન જ ન દે તો એને કહેવાય છે નાર્સિસ્ટ. અ પર્સન હુ પ્રેઝન્ટ્સ અ રેડિયો ઓર ટેલિવિઝન પ્રોગ્રામ, કોઈ એવી વ્યક્તિ કે જે રેડિયો અથવા તો ટેલિવિઝન પ્રોગ્રામમાં હોસ્ટ કરે છે, પ્રેઝન્ટ કરે છે, તો એને કહેવાય છે એન્કર. અ પબ્લિક રૂમ ઓર બિલ્ડિંગ વેર ગેમ્બલિંગ ગેમ્સ આર પ્લેડ, એક એવો પબ્લિક રૂમ અથવા તો બિલ્ડિંગ કે જ્યાં અલગ અલગ જુગાર અથવા તો બધી ગેમ્સ રમાય છે, તો એને કહેવાય છે કસિનો. ખાસ કરીને ગોવાની અંદર આપણે આ જોવા મળે છે, અથવા તો ઘણી બધી મેટ્રોપોલિટન હોટેલ્સની અંદર પણ કસિનો રાખેલો હોય છે. ધ અરેન્જમેન્ટ ઓફ ઇવેન્ટ્સ ઓર ડેટ્સ ઇન ઓર્ડર ઓફ ધ અકરન્સ, જ્યારે પણ જે ઇતિહાસની અંદર આપણે જોઈએ છીએ તો ક્યારે કયો બનાવ બની ગયો છે ડેટ વાઇઝ અને ટાઈમ વાઇઝ લખેલું હોય છે, તો ડેટ અને ટાઈમ વાઇઝ અને કયો ઇવેન્ટ બન્યો છે, ક્યારે બન્યો છે, તો અને કોની સાથે બન્યો છે, તો એનો એક આખું ક્રોનોલોજીકલ, એટલે કે એક ઓર્ડરમાં જ્યારે લિસ્ટ મૂકવામાં આવે તો એને ક્રોનોલોજી કહેવાય છે. નેક્સ્ટ ઇઝ ધ સ્ટડી ઓફ ધ એન્વાયરમેન્ટ, જ્યારે પર્યાવરણનું સ્ટડી કરે છે એને કહેવાય છે બાયોલોજી. ખાસ કરીને બાયોલોજી વર્ડ છે એ 12th અને 11th સાયન્સની અંદર આવતો હોય છે, જે સબ્જેક્ટ્સ જ આવે છે. વન હુ ઇઝ આઉટસ્પોકન એન્ડ ફ્રેન્ડલી, કોઈ વ્યક્તિ એકદમ વાતોડિયો છે, બધા સાથે મિક્સ થઈ જાઓ, ફ્રેન્ડલી છે અને એકબીજાની સાથે મિક્સ થઈ જાય છે, તો એને કહેવાય છે એક્સ્ટ્રોવર્ટ. ધ કિલિંગ ઓફ એન એનિમલ ફોર ફૂડ, કોઈ પ્રાણીને પોતાના ફૂડ માટે મારી નાખવામાં આવે છે તેને સ્લાઉટર કહેવાય છે. અ પર્સન હુ સેક્રિફાઈસ હિઝ લાઈફ ફોર કન્ટ્રી, એક એવી વ્યક્તિ કે જે દેશ માટે પોતાની લાઈફનું બલિદાન આપી દે છે તો એને કહેવાય છે માર્ટિયર અથવા તો સોલ્જર. અ પર્સન હુ સેલ્સ ફ્લાવર, કોઈ વ્યક્તિ છે ફ્લાવર્સ વેચે છે તો એને કહેવાય છે ફ્લોરિસ્ટ. આ જે 88મું જે વન વર્ડ સબસ્ટિટ્યુશન છે કે અ પર્સન હુ સેક્રિફાઈસ હિઝ લાઈફ ફોર કન્ટ્રી, એ પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાતું હોય છે. ધ પર્સન હુ ઓનલી થિંક્સ ઓફ હિમસેલ્ફ, કોઈ વ્યક્તિ કે જે હંમેશા પોતાનું વિશે જ વિચારે છે, બીજા વિશે નથી વિચારતો, માત્ર પોતાના લાભનું જ જોતો હોય છે, તો એને કહેવાય છે ઇગોઇસ્ટ અથવા તો સેલ્ફિશ. પર્સન્સ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, કોઈ વ્યક્તિના ભાઈ બહેન હોય તો એને કહેવાય છે સિબલિંગ્સ. પર્સન હુ ટ્રીટ્સ ડિઝીઝ વિથ ઓપરેશન્સ, કોઈ વ્યક્તિ એવી છે કે કોઈ પણ રોગને ઓપરેશન કરીને સાજો કરવાનો પ્રયત્ન કરે છે, તો જે ઓપરેશન કરે છે, સર્જરી કરે છે, એને કહેવાય છે સર્જન. અ બિલ્ડિંગ વેર ઓડિયન્સ સીટ, કોઈ એવી બિલ્ડિંગ કે જ્યાં ઓડિયન્સ હોલમાં બેસે છે અને સામે સ્ટેજ પર કંઈક પ્રોગ્રામ થાય છે, તો એ હોલને કહેવાય છે ઓડિટોરિયમ.
અ મેન હુ ઇઝ નોટ હેવિંગ હેર ઓન સ્કાલ્પ, જે વ્યક્તિના માથા પર કોઈ હેર જ નથી, સ્કાલ્પ એટલે કે માથા પર કોઈ હેર નથી, તો એને કહેવાય છે બેલ્ડ. બેલ્ડ એટલે કે જે વ્યક્તિને ટાલ છે. અ પર્સન હુ ઇઝ મેન્ટલી ઇલ, કોઈ વ્યક્તિ મેન્ટલી ઇલ છે અથવા તો માનસિક અસ્થિર છે, તો એને કહેવાય છે લ્યુનેટિક. ધ સ્ટડી ઓફ સ્ટાર્સ, જે સ્ટાર્સનું સ્ટડી કરે છે એને કહેવાય છે એસ્ટ્રોનોમી. એન એક્ઝામિનેશન ઓફ અ ડેડ બોડી, જ્યારે કોઈ ડેડ બોડીનું એક્ઝામિનેશન કરવામાં આવે છે કે એ વ્યક્તિનું મૃત્યુ કયા કારણે થયું છે. ખાસ કરીને કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય પછી પોસ્ટમોર્ટમ માટે એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હોય છે અને એ પોસ્ટમોર્ટમ માટેનું એક અલગ જ ડિપાર્ટમેન્ટ હોય છે. તો એ ડેડ બોડીનું જ્યારે એને એક્ઝામિનેશન કરવામાં આવે ત્યારે એને કહેવાય છે પોસ્ટમોર્ટમ. અ કલેક્શન ઓફ ફ્લેગ્સ, કોઈ વ્યક્તિને અલગ અલગ કન્ટ્રીના ફ્લેગ્સ અથવા તો ધ્વજ રાખવાનું જે કલેક્શન કરવાની જે આદત હોય છે, તો એ કલેક્શન જે ફ્લેગ્સનું હોય છે એને કહેવાય છે બંટિંગ. ધેટ વિચ ઇઝ અગેન્સ્ટ લો, કોઈ એવી વસ્તુ કે જે કાયદાની વિરુદ્ધ છે તો એને કહેવાય છે ઇલીગલ, અને જે કાયદાની ફેવરમાં છે એને કહેવાય છે લીગલ. વન હુ હેઝ સ્ટ્રેન્જ હેબિટ્સ, કોઈ એવી વ્યક્તિ કે જેને બહુ વિચિત્ર આદતો છે તો એને કહેવાય છે એસેન્ટ્રિક. એસેન્ટ્રિક એટલે કે ધૂની માણસ. તો અહીંયા આપણે 100 વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ ધીસ વિડીયો વિલ બી ઇન્ટરેસ્ટિંગ ફોર યુ. ઇફ યુ લાઇક ધીસ વિડીયો, like and share with your friends and subscribe my channel for more upcoming videos. Thank you all.